હેલો ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ ગુજરાતી થેપલા બનાવીએ. મેં જે વસ્તુ યુઝ કરી છે એ ટેક્સમાં લખેલી આવશે, તો જોઈ લેજો. 2 કપ ઘઉંનો લોટ, 1/2 કપ ચણાનો લોટ, 1 મોટી ચમચી તલ, અડધી નાની ચમચી અજમો, અડધી નાની ચમચી જીરું, અડધી નાની ચમચી હળદર, ટેસ્ટ પ્રમાણે નિમક. આ બધી વસ્તુ નાખી અને લોટની સાથે મિક્સ કરી દેવાની. પહેલાં બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 2 કપ મેથી નાખવાની. મેથી ફ્રોઝન લીધી છે, તમે ફ્રેશ પણ લઈ શકો છો. 1/2 કપ લીલા ધાણા, 2 મોટી ચમચી તેલની અને 1/2 કપ દહીં નાખી સરખી રીતે મિક્સ કરી દેવાનું. મોટી 2 ચમચી લસણ મરચું પીસીને નાખવાનું. લસણ ના ખાતા હો તો સ્કીપ કરવાનું. હવે થોડું થોડું ગરમ પાણી નાખતું જવાનું અને લોટ બાંધી લેવાનો. લોટ બંધાઈ ગયો છે, થોડું તેલ નાખી અને મસળી લેવાનો. મસળીને આવો સોફ્ટ કરી દેવાનો લોટને. ત્યારબાદ જે સાઇઝના થેપલા બનાવવા હોય એ સાઇઝનો લોવો લઈ અને રાઉન્ડ કરી કોરા લોટમાં ડસ્ટ કરી અને થેપલા વણી લેવાના. પતલા જાડા જેવા જોવે એવા બનાવી અને શેકવાના. પહેલી વખત જલ્દી ટર્ન કરવાનું. ટર્ન કરી ઘી તેલ તમને જે જોઈએ એ લગાડી અને ફરી ટર્ન કરી દેવાનું. ટર્ન કરી અને બીજી બાજુ પણ ઓઇલ લગાડી દેવાનું. બંને બાજુ ટર્ન કરી અને ગુલાબી માગ થાય ત્યાં સુધી શેકી લેવાના થેપલાને. જો આવી રીતે મેં બધા થેપલા બનાવી લીધા છે. વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને ફોલો પ્લીઝ.